પાલન કરાવવા માટે જો પોલીસ ઉતરતા હોય તો જે દારૂ ડ્રગ ગાંજો મળે ત્યાં મોકલો। હેલ્મેટ ડ્રાઈવ ચાલી રહી હતી, પોલીસની જે કાર્યવાહી ચાલી રહી હતી તેનો વિરોધ નોંધાવ્યો હતો। કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલીની સાથે જ ઘર્ષણ પણ થયું હોવાના વિડીયો જે છે તે સામે આવ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે કે જ્યાં આજથી હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે। જો કે હેલ્મેટની ચર્ચાઓ લગભગ એકાદ મહિનાથી થઈ રહી હતી, તે દરમિયાનથી જ રાજકોટની અંદર વિરોધ અને વિવાદ જોવા મળી રહ્યો હતો। ઠેર ઠેર જગ્યાએ સ્થાનિક લોકો સાથે જ કોંગ્રેસ પક્ષના નેતાઓ કાર્યકર્તાઓ એ વિરોધ કરી રહ્યા હતા અને બરાબર આજે 8 તારીખ થઈને સવારથી જ પોલીસના ધાડે ધાડા એ ચેકિંગ કરવા માટે ઉતરી ગયા। કેટલા લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે, લાખો રૂપિયા એ વસૂલ કરવામાં આવ્યા છે। આજે જે લોકો હેલ્મેટ નતા પહેર્યા તેની ઉપર કડકમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવી રહી હોવાના સમાચાર મળી રહ્યા છે। તો બીજી તરફ કોંગ્રેસના કાર્યકર્તાઓ એ માધાપર ચોકડી ખાતે પહોંચ્યા હતા, જ્યાં જે હેલ્મેટ ડ્રાઈવ ચાલી રહી હતી, પોલીસની જે કાર્યવાહી ચાલી રહી હતી તેનો વિરોધ નોંધાવ્યો હતો। વિરોધ નોંધાવતા એ તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી। રોહિતસિંહ રાજપૂત સહિતના આગેવાનો જે છે તે પણ હતા, મહિલા આગેવાનો પણ ત્યાં ઉપસ્થિત હતા। એ તમામ લોકોને અટકાયત કરી હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। તો બીજી તરફ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલીની સાથે જ ઘર્ષણ પણ થયું હોવાના વિડીયો જે છે તે સામે આવ્યા છે। એ વિડીયો પણ જુઓ, જેની અંદર રોહિતસિંહ રાજપૂત સહિતના જે લોકો કે જે હેલ્મેટ ડ્રાઈવ જે ચાલી રહી છે, હેલ્મેટની લઈને જે કાયદો બનાવવામાં આવ્યો છે રાજકોટમાં કે ફરજિયાત કરવામાં આવ્યું છે, એમાંથી મુક્તિ મળે, શહેરીજનોને મુક્તિ મળે તે માટે થઈને તેને વિરોધ નોંધાવ્યો હતો। ત્યારે કેવા દ્રશ્યો વિરોધ સમયે સામે આવ્યા, જુઓ આ વિડીયોમાં। કાયદાનું પાલન કરાવવા માટે જો પોલીસ ઉતરતા હોય તો જે દારૂ ડ્રગ ગાંજો મળે ત્યાં મોકલો। રાજકોટની અંદર અનેક ગુનાઓ ખોટી રીતે લોકશાહીનું હનન કરી રહ્યા છે। 500 પોલીસને હેલ્મેટના કાયદાનું પાલન કરાવવા માટે જો પોલીસ ઉતરતા હોય તો જે દારૂ ડ્રગ ગાંજો મળે ત્યાં મોકલો। રાજકોટની અંદર અનેક ગુનાઓ કરોડોના ટાર્ગેટ પૂરા કરવાના માત્ર કાયદાઓ છે। રાજકોટની પ્રજાને કઈ રીતે હેરાન કરી, રોડ રસ્તાઓ આપવા નથી, કોઈ પણ જાતની ટ્રાફિકની સુવિધા નથી અને બસ દંડો આપવા છે, માત્ર ને માત્ર હેલ્મેટ કંપનીઓને હટાવવા માટે। તો જે પ્રમાણે રાજકોટની અંદર હેલ્મેટ ફરજિયાત મુદ્દે જે ધમાસાણ અત્યારે જોવા મળી રહ્યું છે, સાથે જ કોંગ્રેસ એ વિરોધ નોંધાવી રહી છે। ઠેર ઠેર જગ્યાએ એમનો વિરોધ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો આજ મુદ્દે વાત કરવા માટે મારી સાથે રોહિતસિંહ જોડાયા છે। રોહિતસિંહ, જે રીતે રાજકોટની અંદર હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે, કોંગ્રેસ દ્વારા આજે વિરોધ કરવામાં આવ્યો છે, કેમ એટલો વિરોધ હેલ્મેટને લઈને? જી ભાવિકભાઈ, રાજકોટના શહેરની અંદર રોડ રસ્તાઓની વાત કરવામાં આવે તો રાજકોટનો એક રોડ એવો સારો નથી કે જ્યાં મસ્ત મોટા ખાડાઓ ન હોય। અમે આજે જ્યાં માધાપર ચોકડીએ વિરોધ કર્યો છે એ રાજકોટની અંદર પ્રવેશનો એક દ્વાર છે। જામનગર, મોરબી કે અમદાવાદથી તમે આવો એટલે માધાપર ચોકડી થઈને જ આવવું પડે, તો ત્યાં 20-20 ફૂટના મોટા ખાડાઓ છે। એની ખાડાની ઊંડાઈ તમે જોઈ જાવ તો 3-3, 2-2 ફૂટ ખાડાઓ છે। તો લોકોને સામાન્ય સ્મૂથ ટ્રાન્સપોર્ટેશન મળે અથવા તો 30ની સ્પીડથી વધુ ગાડી ચલાવી શકાય તેવી રાજકોટના રોડ રસ્તાઓની પરિસ્થિતિ જ નથી। તો શા માટે હેલ્મેટનો કાયદો રાજકોટ શહેરની અંદર આવ્યો? અમે એક આરટીઆઈ ભાવિકભાઈ કરી હતી, આરટીઆઈ ની અંદર છેલ્લા 2.5 વર્ષની અંદર 400 થી વધુ લોકોના રાજકોટની અંદર અકસ્માતમાં મોત થયા છે। એમાં મોટા ભાગે જે અકસ્માતોના જે કારણો છે એ રાજકોટ શહેરની અંદર ભારે વાહનોની પ્રવેશબંધીને લીધે થયા હતા। રાજકોટ શહેર પોલીસ કમિશનર સાહેબનું જાહેરનામું છે કે રાજકોટની અંદર કોઈ બસ, ટ્રક, ડમ્પર એ ન પ્રવેશી શકે, તેમ છતાંય ખાનગી ટ્રાવેલર્સો અને મોટા ટ્રક અને ડમ્પરો ખુલ્લેઆમ બેફામ પૂરપાટ ઝડપે ચાલે છે। ત્રીજી વસ્તુ કે રાજકોટની અંદર તમે જ્યાં જુઓ ત્યાં 15-15 મિનિટના ચોકોની અંદર ટ્રાફિક થાય, તો રાજકોટના શહેરીજનો 20ની વધુ સ્પીડે ગાડી ચલાવી શકે તેવી સ્થિતિ જ નથી।
તો આ માત્ર ને માત્ર લોકોને કનગળત કરવા માટેનો કાયદો છે, જેનો અમે સખ્ત વિરોધ કરવા માટે આજે રાજકોટનો પ્રજાનો અવાજ બની અને વિરોધ કરવા ગયા હતા. રોહિતસિંહ, તમે માનો છો કે હેલ્મેટ એક ફરજિયાત થયું, પરંતુ એની પાછળ એક સેફટી પણ એટલી જરૂરી છે? હેલ્મેટ હોય તો અકસ્માતમાં પણ બચી શકાય છે. જી ભાવિકભાઈ, હું આપને જણાવી દઉં કે હેલ્મેટ લોકોની સુરક્ષા માટે, વાહન ચાલકો માટે ખૂબ જરૂરિયાત છે. આવો બોમ્બે હાઈકોર્ટનો એક ચુકાદો છે અને સુપ્રીમ કોર્ટે આ અનામત રાખ્યો હતો કે ભાઈ રાજકોટ કોઈ પણ શહેર હોય અને મહાનગરપાલિકાની અંદર આવતો હોય તો તેની અંદર ટ્રાફિકની જે પ્રોબ્લેમ અને સમસ્યા હોય તેને લઈને શહેરની અંદર કોઈ પણ જાતનો હેલ્મેટને લઈને કોઈ ફરજિયાતપણો કોઈ નિયમ નથી. તેમ છતાંય ગુજરાત હાઈકોર્ટે આ બાબતે ટકોર કરી હતી, પણ મારું સ્પષ્ટપણે માનવું છે કે પ્રેક્ટિકલી રીતના શહેરની અંદર કોઈ દિવસ હેલ્મેટ શક્ય નથી. તમે સમજી શકો છો કે કોલેજમાં જતો વિદ્યાર્થી પોતાના ક્લાસરૂમની અંદર બેગ રાખે કે હેલ્મેટ રાખે, કોઈ વૃદ્ધ અથવા તો આપણે કોઈ મહિલાને હોસ્પિટલ લઈ જાય કે કોઈ શાકભાજી લઈ જવા જાય તો પાછળના વ્યક્તિને તમે તમારી સ્કૂલે બાળકને મૂકવા જાવ તો કઈ રીતના હેલ્મેટ શક્ય છે? એટલે કોઈ પણ રીતના શહેરો કે મહાનગરપાલિકાના વિસ્તારની અંદર નથી. હાઈવે પર 100% રાખવું જોઈએ. તમામ લોકોએ હાઈવે પર અકસ્માતના સુરક્ષાને લઈ અને એમને સેફટી માટે પહેરવું જોઈએ. પણ તમે હેલ્મેટ પહેરવા માટે જે લોકો પાસેથી અનુકરણની અપેક્ષા રાખો છો, સામે સરકારે લોકોને એવી સુવિધાઓ આપવી પડે. કારણ કે તમે કોઈ ગુજરાતની અંદર આ વખતે જે રોડ રસ્તાની જે સમસ્યા છે એ સમગ્ર શહેરોની અંદર છે. તમે એક તરફ એવી વાતો કરો છો કે મોટા મોટા ગાડીઓના અને રોડ ટેક્સ લ્યો, તો સામે તમે રોડની સ્થિતિ તો જુઓ. એટલે ખૂબ જ શરમજનક બાબત છે કે તમે સરકાર પોતે પોતાના નિયમોનું પાલન નથી કરતી. હાઈવે ઉપર અથવા તો અમારા રાજકોટ શહેરની વાત કરું તો ફૂટપાથ અને સાયકલ ટ્રેકની અંદર ચાની લરીઓ અને પાન ગલ્લાઓ છે. જ્યાં જોવો ત્યાં નાસ્તાઓની રેકડીઓ છે. તો જ્યાં પાર્ક કરવાની જગ્યા હોય ત્યાં કોઈનું દબાણ છે, તો મહાનગરપાલિકા ત્યાં કેમ કોઈ નથી કરતું? માત્ર ને માત્ર લોકો પાસે નિયમોની અનુકરણની અપેક્ષા રાખો અને લોકોને જો આ રીતના દંડના નામે અથવા તો નિયમોના નામે તમે હેલ્મેટના જો દંડ ઉઘરાવતા હોય એ કોઈ દિવસ ન સ્વીકારી લેવાય. રોહિતસિંહ, છેલ્લો મારો પ્રશ્ન, હવે શું રણનીતિ જો આ કાયદો નાબૂદ ન થાય તો? આવો ભાવિકભાઈ, 2019 ની અંદર વિજયભાઈ રૂપાણીની સરકાર ફરજિયાત હેલ્મેટનો કાયદો શહેરોમાં લઈ આવી હતી. ત્યારે અમારા કોંગ્રેસ પક્ષે વોલે જઈ ચોકે ચોકે ઊભી અને એક દિવસની અંદર 39 જેટલું સહી ઝુંબેશ ઉપાડી હતી. 39,000 લોકોએ અમને સમર્થન આપ્યું. સતત 7 દિવસ સુધી અમે એ સમયે વિરોધ કર્યો હતો. આ વખતે અમારું એ જ અમે પહેલું સંકલ્પ કર્યો છે કે જ્યાં સુધી શહેરોની અંદર હેલ્મેટ ફરજિયાત નહીં કરે ત્યાં સુધી અમે રાજકોટના એક શેરીએ જશું, એક ઘરે જશું, લોકોના સમર્થન લેશું, સ્કૂલોમાં જશું, કોલેજોમાં જશું અને અમારા વિરોધ કાર્યક્રમો જ્યાં સુધી ગુજરાત સરકાર અને રાજકોટ શહેર પોલીસ કમિશનર હેલ્મેટના નામે લોકોને કનગળત કરવાનું બંધ નહીં કરે ત્યાં સુધી કોંગ્રેસનું સ્ટેન્ડ ક્લિયર છે કે અમે આ બાબતે વિરોધ કરીશું, રાજકોટના લોકોનો અવાજ બનીશું. જી રોહિતસિંહ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડા બદલ, વાત કરવા બદલ. તો જે રીતે રાજકોટમાં હેલ્મેટ ફરજિયાત મુદ્દે ધમાસાણ જોવા મળી રહ્યું છે, કોંગ્રેસ સતત આના પર વિરોધ કરી રહ્યું છે. સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે જો આ કાયદો નાબૂદ નહીં થાય તો પછી મોટામાં મોટું આંદોલન પણ કરવામાં આવશે. લોકોને આમના જે કહી શકાય કે હેલ્મેટ જે ફરજિયાત કરવામાં આવ્યું છે તેને લગતા કાર્યક્રમો પણ કરવામાં આવશે. ચોકે ચોકે જઈને લોકોને જાગૃત કરવામાં આવશે. વાત એટલી જ છે કે મહાનગરો જે આવે છે, શહેરી વિસ્તાર આવે છે, ત્યાં હેલ્મેટ ન પહેરવાની વાત, એટલે ત્યાં હેલ્મેટ ન પહેર્યું તેમને દંડ ન ફટકારવો જોઈએ. પરંતુ હવે એવી સ્થિતિ થઈ ગઈ છે કે રાજકોટની અંદર સિટીમાંથી પણ જો તમે પસાર થાવ છો તો તમારે હેલ્મેટ ન પહેર્યું હોય તો તમારે 500 જેટલા રૂપિયાનો દંડ તમારે ભરવો પડશે. પોલીસ તમને પકડશે. આજે જે કરશો છતાં પણ હવે કોઈ જાતનું કોઈનું નથી ચાલવાનું, લાગવા પણ કદાચ નથી ચાલવાની. મને જ્યાં સુધી વાત મળી છે ત્યાં સુધી પણ નિયમો A to Z બધા માટે જે છે તે લાગુ પડવા જોઈએ. એ પછી પોલીસ કદાચ હેલ્મેટ વગર નીકળે તો એમની પાસેથી પણ દંડ વસૂલ કરવો જોઈએ. એ કદાચ પત્રકાર હોય કે પછી એ કોઈ નેતા પણ કેમ ન હોય, એ કદાચ હેલ્મેટ વગરનો નીકળે છે અને જો કાયદો હોય અને કાયદાનું કામ કરતું હોય તો તમામ કાયદાનો ભંગ કરનારા એ નેતા, પત્રકાર, પોલીસ જે પણ હોય એ બધા પાસેથી દંડ વસૂલવો જોઈએ અને કડકમાં કડક એમના પર કાયદેસરની કાર્યવાહી થવી પણ જોઈએ. કારણ કે કાયદાનું ઉલ્લંઘન કરવું એ આપણે ન કરવું જોઈએ, પરંતુ છતાં પણ જો થાય છે તો કાર્યવાહી કરવી ખૂબ જરૂરી છે. એટલા માટે જ રાજકોટની અંદર આ પ્રકારનું અત્યારે ધમાસાણ જોવા મળી રહ્યું છે. ત્યારે આગામી સમયમાં રાજકોટની અંદર શું હેલ્મેટ મુદ્દે નવું થાય છે એ સમય આવશે ત્યારે જ ખબર પડશે.